એની દવા. હા બતાવજો. આજે 5 દિન થઈ ગયા છે ને ધવલભાઈને? 5 દિવસ થઈ ગયા છે. ગોળી બતાવજો. હવે તો ઓછું કરવું જ છે ધવલભાઈને, હવે દવાથી ફ્રી જ કરવું છે. તમે એકલા જ કેમ ફ્રી થાશો બા? મારે ધવલ નહીં આપણે કરવું છે. ના ધવલભાઈને હવે આપણે સાજું જ કરવું છે. સાજ જ કરવો છે. તમે એટલા લેટ આવ્યા. હા ધવલભાઈને લે અત્યાર સુધી જો આ જેટલમેન દઈ થતા તો થઈ જાત. આ તમારે બોમ્બે ગયા હો તો ત્યારે સાવ સારું થઈ જાય. બોમ્બે ગયા પહેલા કાઈ વાંધો નહીં. હવે આપણે કરી દેશું. હવે કરી દેશું. जब जागते हैं ना तब सवेरा हाँ, सवेरा। बस अपना रास्ता पकड़ो. हमें क्या चाहिए, बच्चों को बीमारी से दूर रखना है तो तुरंत ट्रीटमेंट शुरू कर देना. ये देखो ये उम्र में रिजल्ट आता है. बच्चे छोटे छोटे बच्चे आते हैं वो तो तुरंत रिजल्ट देते हैं. तुम्हारी उम्र में अजी ओछू થઈ જશે. जैसे जैसे उम्र बढ़ती है ना इसके रिजल्ट्स कम हो जाते हैं. क्योंकि शरीर का इम्यून पावर वगैरह इस पे सब डिपेंड करता है. आप जितनी पुरानी बीमारी लेकर आओ उतना टाइम लेता है शरीर. ये 10-15 साल से खेच शुरू है. इसीलिए मैं देख रही हूँ कि अभी कब तक खेच आएगी. ठीक છે. હવે રાતના 2 ગોળી લેવો છો ને તમે આમાંથી, તો હવે એક ઓછી કરી નાખો. રાતે આજે એક જ ગોળી લેવાની. તમારે એમ લાગે કે આ गोली बंद કરી છે ને ખેચ આવે છે તો तुरंत બીજી ગોળી દઈ દેવાનું. नहीं तो कहीं वांधो नहीं. કેમ કે શું છે ये बहुत दिनों से आप दवाइयाँ खा रहे हैं ना, इसका साइड इफेक्ट बहुत रहता है. ये बंद नहीं कर पाते. शरीर पे ब्रेन पे इसका असर आता है. जैसे वो ड्रग्स और वो ड्रिंक करते हैं ना वो लोग, उसका टाइम हो जाता है तो उसको वो चाहिए वो चाहिए. व्यसन है ये. व्यसन की बीमारी हो गई. तो ऐसा हो सकता है. ऑलमोस्ट तो होगा नहीं, लेकिन होगा तो गोली बढ़ा दीजिएगा. नहीं तो काई वांधो नहीं. તમારે એક આપણે ઓછી કરે. હવે તો રાતની એક ઓછી કરી નાખો. જ્યારે આપણે 5 દિન હજી થઈ જાય રક્ત મોશન, પછી આગળની હું કેવી રીતે બંધ કરવું છે વાત કરજો. અને આ તો શું છે? એ એસિડિટી ની છે. આ તો રોઈ વધારવાની. આ તો ચાલુ રાખો. આનાથી કમજોરી બહુ આવે. બહુ આવે છે. અરે બહુ નબળાઈ લાગે છે દીદી. કા હવે કાંઈ નથી થવાનું. અને આર્મી માં નાખો ને ભાઈ. પાયલટ બનાવવાની. આપણે જામનગર માં 3 વસ્તુ છે. નાખી દો અને હાઈટી સારા છે ભાઈ ને. પણ તમે સારા કર નાખો એટલે જવા દઈએ આપણે. ફૂલ આગળ 100 વર્ષ સુધી આને કાઈ તકલીફ નથી થવાની. હજી શું કહું તમારે? બસ તમે ટેન્શન મૂકો ને બા. હવે આને જવા દો. छुट्टो मूकी दीदो. तबीयत ठीक होने दो. देखिए वो आपका जो बड़ा बेटा है ना उससे भी आगे जाएगा. है ना. इनका मगज तो अच्छा ही है. ये दवाई की वजह से साथ में आएगा. बड़ा बेटा कल शुक्रवार है ना. कल तुमने देखने के साथ में आएगा. કે દીદી ને હું મળી આવું કે કાલ જાજે. ले આવજો. કાઈ વાંધો નહીં. બસ તમે છે ને આને 3